સૌ પહેલા તો આપના માધ્યમથી આપણા સર્વે દર્શકોને, આપણા સર્વે નાગરિકોને હોળી અને ધૂળેટીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આજરોજ હોલિકા દહનનો જામનગરનો જે આખું આયોજન છે એ આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ જ પ્રસિદ્ધ આખું આયોજન છે. અને દર વર્ષે સમસ્ત ભોઈ જ્ઞાતિ જામનગર સાથે મળી અને આખો ભોઈ સમાજ આ આયોજન ખૂબ સરસ રીતે એનું આયોજન કરતા હોય છે. આ 70મું આયોજન છે અને જામનગરનું હોલિકા દહનનું આખું આ જે કાર્ય છે એ ખૂબ જ ભક્તિ સાથે, ઉત્સાહ સાથે યુવા પેઢી આ કાર્યમાંથી ક્યાંક પ્રેરણા લઈ શકે એવી રીતે અને તમામ વર્ગો, તમામ સમાજોને જોડી અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે. ત્યારે હું સમગ્ર ભોઈ સમાજના જે આયોજન સમિતિના સર્વે સદસ્યો છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સમગ્ર ભોઈ સમાજ સર્વે નાગરિકો એ પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સમરસ ભાવથી આપણે આખો આ હોળી ઉત્સવ આ એક થઈ અને ઉજવીએ છીએ. અને મને લાગે છે કે હોળીનું એની કોઈ પ્રતીતિ હોય, હોળીમાંથી આપણે કોઈ પ્રેરણા લઈ શકીએ આજે હોળિકા દહનમાંથી પણ, તો એ જ છે. ધૂળેટીના માધ્યમથી આપણે કહીએ છીએ કે બુરા ન માનો હોલી હે, મતલબ ગમે એને રંગ લગાડીએ, રંગોથી રમીએ, એમાં બધું જ ભૂલી અને એક ભાઈચારાના ભાવથી, એક પરિવારના ભાવથી આપણે સૌ હોળી એ કલર ઉત્સવ આખો ઉજવતા હોય છે. ત્યારે આજનો દિવસ એવો દિવસ છે જ્યારે આપણે ક્યાંક સત્ય ઉપર આખું વિશ્વ ટકેલું છે, આખી સૃષ્ટિ ટકેલી છે. એ વાત ઉપર આપણો પુનઃ જે વિશ્વાસ છે એ ક્યાંક સુદૃઢ થતો હોય છે. ત્યારે ભક્ત પ્રહલાદે જે રીતે સત્ય અને ભક્તિથી આખી પોતાની જે લડાઈ હતી એના ઉપર એમને વિજય પામ્યા, એ જે રીતે વિજય પામ્યા એનું જ પ્રતીક આજે હોળી છે. ત્યારે હંમેશા સત્યની વિજય થાય, સમરસતાની વિજય થાય. અને આવી જ રીતે આપણે સૌ આ અગ્નિનું જે આજનું આખું જે ઉર્જા છે એ ઉર્જાના માધ્યમથી, એ આશીર્વાદના માધ્યમથી આપણે વધુ ને વધુ સમરસતાથી ઉજળા થાય એવી હૃદયપૂર્વકની શુભકામનાઓ આ પાવન પ્રસંગે હું આપ સૌને હૃદયપૂર્વક પાઠવું છું.